ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે સન્ડેના અમારે થોડા પ્લાન્સ છે બહાર જવાના. મારી સિસ્ટરના ઘરે જવાનું છે આજે, તો અમે ત્યાં જઈશું. ઘરના કામ બધા જ બાકી છે, હજી નાહવા ધોવાનું બધું બાકી છે. છોકરાઓને ઉઠી ગયા છે, હમણાં જ ઉઠ્યા, અને હવે આપણે જઈશું. મારે શાવર ને બધું બાકી છે. અમારી અત્યારે સવારમાં લિપસ્ટિક કરી છે. આ મેડમ ઉઠીને આવ્યા છે. આજે આપણે ક્યાં જવાનું છે? કશે જવાનું છે? ચલો ચલો ફટફટ રેડી થઈ જાઓ. मैं तो पहन ली था चप्पल। बबू ने चप्पल नहीं दी। મિશિકાએ ઓફિશિયલી બોટલ છોડી દીધી છે સવારના ભાગમાં. સવારે બોટલ નથી લેતી, એને મેં કપમાં સ્ટાર્ટ કર્યું છે. આઈનો નાના કપ આવે છે, પણ એને નાના કપ નથી ગમતા. અમે લોકો જેવા કપ પીએ ને એવા કપ એને પીવાનું ગમે છે. થોડી એફર્ટ લાગે બોટલ છોડવામાં, પણ થઈ જાય છે. મેં ઘણી બધી મતલબ કેટલા દિવસથી હું ટ્રાય કરતી હતી, કેટલા મહિનાથી, કેટલા ટાઈમથી હું ટ્રાય કરતી હતી, પણ થઈ ગયું. ફાઇનલી એને બોટલ છોડી છે. હા, રાતના ભાગમાં જોઈએ છે બોટલ, દિવસે જરૂર નથી પડતી. રાત્રે એટલા માટે કે શું ઊંઘતા પીવાની એની હજી આદત છે, કારણ કે રાત્રે પ્રોપરલી ડિનર નથી કરતી, એટલા માટે. જ્યાં સુધી એ આદત નહીં બંધ થાય ત્યાં સુધી થોડું અઘરું પડશે. સવારમાં મારા ઘરની હાલત છે, હવે બધું ક્લીન કરી દઈશું. છોકરાઓ હોય સાથે એટલે થોડું રહેવાનું જ છે. તો અને સુટકેસ રેડી કરી દીધી છે. એમાં બધા વિન્ટરના કપડાં છે. વિન્ટરના બધા કપડાં વોશ કરી અને બેગમાં ભરી દીધા છે, કારણ કે જગ્યા ઓછી હોય છે, એટલે આમાં ભરી અને હવે મૂકી દઈશું બેગમાં. ચલો જલ્દી ચલો. પંખો પેલી બેગમાં મૂકી દઈએ. હા, હવે ગરમી સ્ટાર્ટ થઈ ને તો પંખો આપણે સાથે રાખવાનો. ફ્રેન્ડ્સ વિશો તો હવે અમે જઈએ છીએ મારી સિસ્ટરના ઘરે. આદુનો ફ્રૂટ આવી ગયું, ફેવરેટ ફ્રૂટ. આદુ ખાધા વગર રહી શકે, પણ ફ્રૂટ વગર ના રહી શકે, હે ને? અને કાજો મમ્મી આખો દિવસ મમ્મી બસ. કોમ્પ્લેક્સ આવી ગયું. તર નહીં લો. હવે અમે આવી ગયા છીએ માસીના ઘરે. હવે અમે જમવાનું લઈને આવ્યા છે, ભાખરી ને શાક. હવે આપણે ખાઈશું, બરાબર પપ્પા? અમે ભાખરી ને શાક બનાવવા માટે જણાવ્યું હતું, પણ આ તમારા તમે જેમને જુઓ છો વ્લોગમાં એ બેને ના પાડી કે અમે અમારું ઘેરથી લઈને આવીશું. અમને અમારા ઘરનું જ ફાવે છે જમવાનું. કયા છોકરાને જોઈએ છે? આ શું છે? બીસાને ઉના દિયા. આ કોનું છે? આ કોને કરવાનું છે? આ કોને કરવાનું છે? બધા ફ્રૂટ એક જ કલરના થશે. એક આ પાઇનેપલ એક જ કલરનું થશે. આ કોને કરવાનું છે? એક બગીચો બધા. 1 hour later. તમે મારું તો કરો, તું મારું જો કામ કરાવે છે તો કરવું એનો પડે. વિડીયો લો ને. એ કરવું પડે કામ. બધું કામ કરાયું મારી જોડે. જમવાનું તો હું લઈને આવી. પોતું એ તો મને પોતું બી કહેતી હતી. મેં કીધું તું કર, તારું ઘર છે, પોતું કર. બેન કોને કહે? તારી બેન નહીં કરતી? એક તો આવી તો બોલાવે એમ કે આવો અમારી વેકેશન ઘરે. કરો. વેકેશન કરો, અને અમારું વેકેશન કાઢે છે. હા, કેટલું સારું લાગે છે.
કર્યા ને આટલી બધી આઈપેલોટો લઈ અને તારે કઈ જવાનું હતું? હું પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છું યસ આ રેડ કલરની આઈ પેલેટ કે કરીશ તું હવે? એને તું મને પેલો સ્મોકી આઈ કરવા કામ લાગે ને અહીં કરો આવડે જ તને? હા આવડે? કરી બતાવીશ ની કોઈ નહીં બ્રશિસ મારા આદ્યાને મેકઅપ આર્ટિસ્ટ બનવાનું ને બેટા. આપણે આદ્યાને કોઈ જાતનું ફોર્સ નથી કે આ બન એન્જિનિયર બન. ઘણા લોકો એવું ફોર્સ કરતા હોય છે એમના છોકરાઓને. અમારે કોઈ ટાઈપનું ફોર્સ નથી એક કરતા. આ બી છે આદ્યાને જે બનવું હોય એ બનશે આદ્યા, હે ને મને બનવું આદ્યા? છે મેકઅપ આર્ટિસ્ટ ઓકે નાઈસ. મસ્ત શેડ છે ને આજે મૂકી દો બધું. ચલો ડીસાનો મેકઅપ આવતું હતું, બહુ ગંદુ કરીશ. આ ખાલી છે બધું કાઢ નાખ. છેલ્લી અંદર થોડી કઈ છે? આ ટ્યુબમાં છે હજુ અને નીચે છે આમાં થોડીક જ છે નહીં આ નવી છે બેટા ઓ ઓહો તરત જ ખોલી નાખ્યું. મૂકી દો બધું. આને કયું કરું આ વાઈટ આમાં રાખો આ વાઈટ નું કરું આ બધું જ છૂટું કરી દીધું. આ લિપસ્ટિક છે, બધા આઈ માટે કાજલ, આઈલાઇનર, ફાઉન્ડેશન, પછી પેલા બધા બ્રશ છે. એક છે એનું બોબી બ્રાઉનનું ને બધું અલગ અલગ છે. આ ગ્લો છે, આ પેલેટ્સ છે અને બધું લિપ કોમ્બો છે, બધું લિપ શેડ્સ અને બધા લિપસ્ટિક્સ છે. આ બધું અધ્યાય છૂટું પાડ્યું છે. એટલું એને ખબર છે કે કઈ વસ્તુ કઈ સ્થાની છે, એટલું એને ખબર છે. બધું એને છૂટું પાડ્યું. હવે અધ્યાયમાં અરેન્જ કરશે, ક્લીન કરી અને અરેન્જ કરશે. આદ્યાને આવા બધા કામ બહુ ગમે છે નહીં આદ્યા? એનું પાઉચ છે. આદ્યા આવી રીતે ઝીપ બેગમાં બધું ભરી દીધું છે. આ છે લિપસ્ટિક્સની બેગ ભરશે. પછી એવી જ રીતે બીજી બેગ છે તેમાં બધું ફાઉન્ડેશન ને બધું અરેન્જ કરશે. હવે આમાં બ્રશ ભરીશ આદ્યા? ઓકે. આ મેચ જોવા આવ્યા છે અહીંયા? મેચ જોવા આવ્યા છે? અમે અમારું ફ્રૂટ લઈને આવ્યા છીએ. ખાવાનું છોડીને બધું જ ખાશે મારા અત્યારે. ખાધું મેં આજે મમ્મી 4 2 + 2 4 લે 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 એવું? 6 પ્લસ વન નહીં પેલું વાઈ કાર્ડ છે. એ જે કાર્ડ હોય લઈ લેવાનું ચાલો. ચૂપચાપ. ઓવર ખબર નહીં મીસુ શું કરે છે? મીકુ હે કલે કલે છે શું કરે છે બેટા? કઈ જાય બેટા હું કરે કઈ જાય મોઢે કઈ જાય કલર કઈ છે A few moments later. એક સાપડા બે બે પત્તા મૂકી જાય આમ તપી કરી આમાં આમાં ખબર ના પડે ફટફટ પતી જાય એ લોકો શું દાણા નાખે અંદર. મિકી શું કરે છે? શું કરે છે? આધુનો ફેવરેટ ફૂડ. એ દાડો નાખે છે આમ બોલે કુપન બોલે તો નાખે. બરાબર આયા ને હવે અમે હવે રેવા આવો પેલા મેડમ રેડી થઈને બેસી ગયા છે. ઉપર થમ્સ અપ રેડી થઈને બેસી ગયા છે. પાપડી લોટ ગરમ કરું ધર્મિષ્ઠા વ્લોગ્સમાંથી આ પાપડીનો લોટ આવ્યો છે. કોલોબરેટર ફ્રેન્ડ છે અમારા કોલોબરેટર ફ્રેન્ડ છે. પોપટ પોપટ પોપટ. ચલો
ચલો હવે અમે અહીંયા વિદાય લઈએ છીએ. ક્યારે આવશો હવે? હવે અમે આવીશું ફરી કોઈ વખત. વેકેશનમાં આવીશું. માં હું રહેવાય વેકેશનને તો હજુ 1.5 મહિના હાય ચલો ફરી આવજો. થેન્ક યુ ફોર ધ હોસ્પિટાલિટી. થેન્ક યુ. ચલો આવજો, બંધ ના થઈ જાઓ, લોક કરી નીકળો. ના, અમે નીચે જ આવીએ છીએ. શું કહો છો? અમને બ્લોગમાં મૂકજો, કાપી ના દેતા. હા ના નહીં કાપવું. આજે તમારા ઘરનો જ બ્લોગ છે ને એટલે તમે ઘરમાં આવી જશો બ્લોગમાં. ચલો આવજો. આવજો, જય શ્રી કૃષ્ણ. ભૂલચૂક માફ કરજો. અહીંયા અમારો વ્લોગ એન્ડ થાય છે. અમે આજે બહુ જ એન્જોય કર્યું. મારી સિસ્ટરના ઘરે ગયા હતા, ત્યાં આગળ ઘણું એન્જોય કર્યું અને ઘણી મજા આવી. અમે જસ્ટ હમણાં જ આવ્યા છે 11 વાગે. છોકરાઓ ફ્રેશ થઈ ગયા છે અને બંને છોકરાઓ ફ્રેશ થઈ ચેન્જ કરી બી લીધું છે. હવે હું પણ ફ્રેશ થઈ જઈશ. એકચ્યુઅલી એવરી સેટરડે સન્ડે હું ને મારી સિસ્ટર અમે લોકો મળતા જ હોઈએ છીએ. એકચ્યુઅલી તો ડેઈલી મળતા હોઈએ છીએ, પણ અમે સેટરડે સન્ડે બી મળતા હોઈએ છીએ ફેમિલી સાથે. અહીંયા બંને ચેન્જ કરી લીધું છે. બંને સેમ નાઇટ ડ્રેસ પહેર્યા છે. હું આ બંનેના નાઇટ ડ્રેસ અહીંયા એક શોપ છે અમારા એરિયામાં, ત્યાંથી લાવી હતી. તો બંને સિસ્ટર હવે સૂઈ જશે. જ્યારથી મારી મમ્મી ગઈ અમને મતલબ છોડીને, ત્યારથી લઈને હું ને મારી સિસ્ટર અમે બંને એકબીજાને મોરલ સપોર્ટ વધારે કરીએ છીએ. કારણ કે આપણી સાથે કોઈ હોવું જરૂરી છે. રિલેટિવ્સ તો છે જ, એ રહેવાના છે, પણ ટાઈમ આવે જે આપણી જોડે ઊભા રહે ને, એ સાચા રિલેટિવ કહેવાય. મારા કેટલી બધી હું જ્યારથી કન્ટેન્ટ ક્રિએશન કરું છું ત્યારથી ઘણા બધા લોકો મારા વ્લોગ્સ જોવે છે, બટ દે ડોન્ટ ફોલો મી, દે ડોન્ટ લાઇક માય રીલ્સ, માય વ્લોગ્સ, શોર્ટ્સ. કોઈ જ મતલબ લાઇક નથી હોતું. અને એ ખબર છે, અમને જે પસંદ કરે છે એવા લોકો ઘણા બધા અમારા બહારના લોકો છે જે અમને સપોર્ટ કરે છે. અને એમાં મારી બેસ્ટ સપોર્ટ જે હોય એ મારી સિસ્ટર છે. અને ક્યારેય બી અમને અમારા ઘરેથી કે અમારા હસબન્ડ લોકોએ ક્યારે અમને રોક્યા નથી કે કોઈ વસ્તુમાં મળવા માટે. કારણ કે અમે બંને એકબીજાને જે સપોર્ટ આપીએ છીએ, મેન્ટલ સપોર્ટ, એ બહુ જ મોટી વસ્તુ છે. મમ્મીને ગયે 3 વર્ષ થઈ ગયા, સ્ટીલ વી કાન્ટ, એ જે એ ટ્રોમા છે, અમુક વખત એમાંથી અમે બહાર નથી નીકળી શકતા. લોકો માટે બોલવું ઇઝી છે પણ બહુ ડિફિકલ્ટ છે. પણ મને અમારી ફેમિલી વેલ્યુ ખબર છે. અને એ જ વસ્તુ મારી છોકરીઓને પણ હું એ જ વસ્તુ શીખવાડીશ કે કોઈ પણ હોય, કોઈ પણ સિચ્યુએશન આવે, બંને એકબીજાના સપોર્ટ કરવાનો. કંઈ પણ થાય, કોઈ કંઈ પણ કહી જાય, તમારા બંને વચ્ચે કોઈ ત્રીજું આવીને તમને ભડકાઈ બી જાય, પણ નેવર ટ્રસ્ટ ધેમ. ઓલવેઝ બેસીને તમારી જે મેટર હોય એને સોર્ટ આઉટ કરવાની કોશિશ કરવાની. અમારા મમ્મી પપ્પાએ બી અમને એ જ વસ્તુ શીખવાડી છે. રાતના 11:30 થઈ ગયા છે. હવે હું અહીંયા આગળ મારો બ્લોગ એન્ડ કરું છું. હોપ યુ લાઇક ઇટ માય વિડીયો એન્ડ હોપ યુ લાઇક ઇટ માય બ્લોગ્સ. તો જો તમને રિયલ ગુજ્જુ વ્લોગ્સ ગમતા હોય કે તમને મારી મધર ડોટરની ક્યુટ મોમેન્ટ્સ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અહીંયા આગળ હું મારો વ્લોગ એન્ડ કરું છું. બાય.